ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની જેમના સિરે જવાબદારી છે એ જ પોલીસ જવાનો દારૂની હેરાફેરીમાં પકડાયા. દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ મથકના 3 કર્મચારીઓએ ખાખી વર્દીને લાંછન લગાડ્યું છે. 2 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલ રાજસ્થાનથી વિદેશી દારૂની ખેપ મારી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી જતા ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ જવાનો પોતાની જ ગાડી ગટરમાં નાખી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા, મોહન તાવિયાડ અને કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલાએ મળી આખું નેટવર્ક ગોઠવ્યું હતું. મોહન તાવિયાડે રાજસ્થાનથી પોતાની પંચ કારમાં દારૂનો જથ્થો ભર્યો હતો, જેનું સંચાલન મોહન તાવિયાડ કરી રહ્યો હતો, જ્યારે બાકીના 2 જવાનો આગળ અલ્ટો કારમાં પાયલોટિંગ કરી રહ્યા હતા, જેથી રસ્તામાં ક્યાંય પોલીસ ચેકિંગ હોય તો બચી શકાય. આશ્ચર્યની વાત એ છે કે આ બંને કાર આ પોલીસ કર્મચારીની પોતાની માલિકીની જ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એલસીબીની જાળમાં ફસાયા ખાખીધારી બુટલેગરો. દાહોદ એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે ચાકલિયા પોલીસના જ જવાનો દારૂ લઈને આવી રહ્યા છે. એલસીબીએ તળાવા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જેવી બંને કાર ત્યાં પહોંચી, પોલીસે તેને રોકવા ઇશારો કર્યો, પરંતુ પકડાઈ જવાની બીકે ગુનેગાર બનેલા પોલીસ જવાનોએ ગાડી ઊભી રખાવી બદલે લીમડી તરફ ફૂલ સ્પીડે ભગાડી હતી. એલસીબીએ ખાનગી વાહનોમાં તેમનો પીછો કર્યો, જેના દબાણમાં આવી દારૂ ભરેલી પંચ કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને ગાડી રોડની સાઈડમાં ગટરમાં ઉતારી દીધી. મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગટરમાં ખાબકેલી પંચ કારનો ચાલક મોહન તાવિયાડ અકસ્માત સર્જતા જ ગાડી મૂકી ખેતરોમાં ગાયબ થઈ ગયો. તેની પાછળ પાયલોટિંગ કરી રહેલ અલ્ટો કાર GJ20 CA 8956માં સવાર અર્જુન અને પ્રકાશ પણ નાસી છૂટ્યા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂ, બિયરની 112 બોટલો તથા 74 લીટર વોશ મળી આવ્યો. પોલીસે કાર અને દારૂ મળી કુલ ₹5,66,646નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. 3 જવાનો સામે ગુનો દાખલ. પોતાનો જ સાથી કર્મચારી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ હોવાનું સામે આવતા દાહોદ પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે. ચાકલિયા પોલીસ મથકમાં 3 ફરાર જવાનો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં 3 વર્દીધારી બુટલેગરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ પોલીસ કર્મચારી અગાઉ પણ દારૂની ખેપ મારતા હશે કે કેમ, આની તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું. રિપોર્ટ સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ. જોતા રહો જાગશે ગુજરાત ન્યૂઝ.